હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે બે જાતના ક્રીમી અને ટેસ્ટી આઈસ્ક્રીમ, જે ખાઈ કોઈને પણ વિશ્વાસ નહીં થાય કે તમે આ બંને આઈસ્ક્રીમને ઘરે બનાવ્યા છે. એક આપણે બનાવીશું અફઘાન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ અને બીજો આપણે બાળકોનો મોસ્ટ ફેવરેટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું. ઘરે બનાવેલા આઈસ્ક્રીમ બજાર કરતાં ઓછા ખર્ચમાં તો બની જ જાય છે અને સાથે જ ઘરે બનાવેલા આઈસ્ક્રીમની મજા તો કંઈક ઓર જ હોય છે. તો ચલો પરફેક્ટ માપથી પહેલાં આપણે બિલકુલ અમૂલ જેવો જ અફઘાન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે 250 ml વાળો 1 કપ ઠંડી વિપિંગ ક્રીમ એડ કરી દઈશું. આ વિપિંગ ક્રીમ તમને કોઈ પણ મોલ કે બેકરીમાં સરળતાથી મળી જશે, પણ ધ્યાન રાખવું કે આ વિપિંગ ક્રીમ ઠંડી જ યુઝ કરવાની છે. ફ્રીઝરથી અને 5 મિનિટ પહેલાં મેં બહાર કાઢી લીધી હતી, તો થોડી એ જામી ગઈ છે, તો આ રીતે ચમચીથી મેં તોડી લીધી છે. હવે આપણે આ રીતના એક ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી 2 મિનિટ માટે એને ફેંટી લેવાની છે. જ્યાં સુધી આ ક્રીમ આપણી સોફ્ટ પીક ફોર્મમાં ના આવી જાય, મતલબ કે થોડી ગાઢી ના થઈ જાય, ત્યાં સુધી એને ફેંટીશું. તો અહીંયા તમે જોઈ જ શકો છો, 2 જ મિનિટમાં આપણી જે ક્રીમ છે એ સોફ્ટ પીક ફોર્મમાં આવી ગઈ છે. તો હવે આપણે એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું કેસરવાળું દૂધ ઉમેરીશું. 12 થી 15 કેસરના તાંતણાને મેં 20 મિનિટ પહેલાં હુંફાળા ગરમ દૂધમાં પલાળી રાખ્યું હતું. તો હવે આ જે આઈસ્ક્રીમ છે એ થોડો યલો કલરમાં આવે છે, તો ફક્ત એકલા કેસરથી એમાં કલર નહીં આવી શકે, એટલે 2 ચપટી અહીંયા મેં યલો ફૂડ કલર પણ એડ કર્યો છે. હવે એની અંદર આપણે અડધો કપ જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. બની શકે તો આ આઈસ્ક્રીમમાં કન્ડેન્સ મિલ્કનો જ યુઝ કરવો, એનાથી આઈસ્ક્રીમ એકદમ વધારે ક્રીમી બને છે. તો હવે આપણે ફક્ત 1 મિનિટ માટે જ આ રીતે એને ફેંટી લેવાનું છે, જેથી બધી જ વસ્તુ આપણી સરસ મિક્સ થઈ જાય. તો હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરીશું. હવે એની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી બદામ ઉમેરીશું. 6 થી 7 બદામને મેં ચપ્પુથી ચોપ કરીને લીધી છે. 2 ટેબલસ્પૂન જેટલી તૂટી ફૂટી અને 2 ટેબલસ્પૂન જેટલા કાજુ ઉમેરીશું. સાથે જ આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ચોકો ચિપ્સ એડ કરવાની છે. હવે એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ એડ કરીશું. હવે આપણે એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન જેટલી જેલી એડ કરવાની છે. અહીંયા તમે કલરફુલ જેલી પણ લઈ શકો છો. મારી પાસે બસ રાસ્પબેરી ફ્લેવરની જ જેલી હતી, તો મેં એ જ એડ કરી છે. હવે આપણે આને બ્લેન્ડરથી ફેરવવાનું નથી, બસ આપણે આ રીતે સ્પેચ્યુલાથી જ હળવા રીતે એને મિક્સ કરી લઈએ, જેથી જે આપણી જેલી છે તૂટી ના જાય, કારણ કે જેલી એકદમ ડેલિકેટ આવે છે. જો તમે એને બીટરથી ફેંટશો તો બધી જ મિક્સ થઈ જશે. તો આ આપણું અફઘાન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે આપણે આઈસ્ક્રીમને સેટ કરવા માટે આ રીતનું એક એરટાઇટ પ્લાસ્ટિક કન્ટેનર લઈ લીધું છે. એની અંદર આપણે જે આઈસ્ક્રીમનું બધું જ મિશ્રણ છે એ એડ કરી દઈએ. હવે આ જ સ્પેચ્યુલાની મદદથી આપણે ઇવનલી એને આ રીતે સ્પ્રેડ કરી લઈશું અને થોડો આ ડબ્બાને આપણે ટેપ કરી લઈએ, જેથી આ મિશ્રણ આપણું ઇવનલી એકદમ સ્પ્રેડ થઈ જાય. હવે ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડા ઝીણા સમારેલા બદામના ટુકડા, થોડી ચોકો ચિપ્સ અને થોડી કલરફુલ તૂટી ફૂટી એડ કરી દઈશું. હવે આને ઢાંકીને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે આપણે સેટ થવા માટે મૂકી દેવાનું છે. તમે ચાહો તો આખી રાત માટે પણ એને સેટ કરવા રાખી શકો છો. 7 થી 8 કલાક પછી આપણો જે આઈસ્ક્રીમ છે એ એકદમ સરસ સેટ થઈ ગયો છે, તમે જોઈ જ શકો છો. તો હવે આપણે સ્કૂપરની મદદથી એને સ્કૂપ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આપણો આઈસ્ક્રીમ બન્યો છે અને બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં બની પણ જાય છે. તો એકવાર જો તમે બનાવશો તો ક્યારે પણ તમે આ આઈસ્ક્રીમ બજારથી લાવીને નહીં ખાઓ. તો એક પ્લેટમાં આપણે આને લઈ લઈશું. કોઈને પણ આ આઈસ્ક્રીમ ખાઈને વિશ્વાસ નહીં થાય કે તમે આટલો ટેસ્ટી આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે. બિલકુલ અમૂલ જેવો જ આ અફઘાન ડ્રાયફ્રૂટ ફ્લેવરનો આપણે આઈસ્ક્રીમ બનાવ્યો છે અને એને બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના GMS CMC પાવડરનો પણ યુઝ નથી કર્યો. તો એ હિસાબથી આ હેલ્ધી પણ છે. તો આઈસ્ક્રીમ જે છે નાના મોટા દરેકને પસંદ આવતો જ હોય છે. તો ઉનાળાની ગરમીઓમાં તમે આ ટેસ્ટી આઈસ્ક્રીમની રેસીપી તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફરીથી આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા ઝીણા સમારેલા પિસ્તા, થોડી તૂટી ફૂટી, થોડી જેલી અને થોડી ચોકો ચિપ્સ એડ કરી દઈએ. તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, પાસે આવેલા બેલ આઇકનને પણ ચોક્કસથી પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે. હવે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો એની રેસીપી પણ જોઈ લઈએ. આપણે એક સોસપેન લઈ લઈશું. એની અંદર આપણે 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું દૂધ લેવાનું છે. અડધો કપ અને એની ઉપર 1/4 કપ મેં દૂધ લીધું છે.
કારણ કે જે મારો 1 કપનો મેઝરિંગ કપ છે એની અંદર અત્યારે મેં ક્રીમ ભરેલી છે, એટલે અડધો કપ અને 1/4 કપ ભરીને મેં દૂધ લીધું છે. 2 ટેબલ સ્પૂન એમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન આપણે એમાં દળેલી ખાંડ ઉમેરીશું. આની જગ્યાએ તમે આખી ખાંડ પણ લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરીશું. 2 ચમચી જેટલું આપણે એમાં કોર્નફ્લોર ઉમેરીશું. જે મેઝરિંગ સ્પૂનનું ટીસ્પૂન આવે એનાથી જ માપીને અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે અને ટેબલ સ્પૂનથી જ માપીને બાકીની વસ્તુ લીધી છે. તો વિસ્કરથી બધી જ વસ્તુને આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈએ, જેથી આ મિશ્રણમાં બિલકુલ પણ ગાંઠ ના પડે. તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે પેનને આપણે ધીમા તાપે ગેસ ઉપર મૂકી દેવાનું છે અને સતત 2 મિનિટ સુધી એને હલાવતા રહેવાનું છે. 2 જ મિનિટમાં તમે જોશો તો આપણું મિશ્રણ જે છે એ ગાઢું થવાનું શરૂ થઈ જશે. ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, નહીં તો કોર્નફ્લોરનો કાચો સ્વાદ આવશે. જો તમે એને ઉતાવળમાં કૂક કરશો તો કોર્નફ્લોર કાચો રહી જશે. તો 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો મિશ્રણ સરસ ગાઢું થઈ ગયું છે અને સતત એને હલાવતા રહેવાનું છે, જેથી બિલકુલ પણ એમાં ગાંઠ ના પડે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું. તો જ્યાં સુધીમાં આપણું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ક્રીમ ફેટી લઈએ. તો એક મોટા વાસણમાં 1 કપ મેં ઠંડી વ્હીપિંગ ક્રીમ લીધી છે, જેને આપણે 2 મિનિટ સુધી સોફ્ટ પીક ફોર્મમાં આવે ત્યાં સુધી ફેટી લેવાની છે. તો આ રીતના ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી આને હું ફેટી લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો 2 જ મિનિટ મેં આને ફેટી છે અને સરસ આપણી જે ક્રીમ છે એ વ્હીપ થઈ ગઈ છે. જો તમે એકદમ ઠંડી ક્રીમ લેશો તો એ જલ્દી વ્હીપ થઈ જાય છે. તો હવે આપણે એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો શરૂઆતમાં જે આપણે દળેલી ખાંડ ઉમેરી હતી 2 ટેબલ સ્પૂન, એની જગ્યાએ તમારે અડધો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે. હવે એમાં 2 ટેબલ સ્પૂન આપણે ચોકલેટ સિરપ એડ કરી દઈએ. આની જગ્યાએ તમે ડાર્ક ચોકલેટ પણ ઓગાળીને લઈ શકો છો. 1 ચમચી એમાં આપણે ચોકલેટનું એસેન્સ એડ કરીશું. હવે આપણે જે ચોકલેટવાળું મિશ્રણ રેડી કર્યું હતું એ ટોટલી ઠંડુ થઈ ગયું છે. તો આપણે બધું જ મિશ્રણ આની અંદર એડ કરી દઈએ અને 30 સેકન્ડ માટે બધી જ વસ્તુને આપણે હેન્ડ બીટરથી ફેંટી લઈશું, જેથી બધું જ સરસ મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું ચોકલેટ આઈસ્ક્રીમનું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે. ફક્ત 10 જ મિનિટ લાગે છે આ બધી જ પ્રોસેસ કરવામાં. તો આ મિશ્રણ આપણું રેડી છે. હવે આપણે એને એક પ્લાસ્ટિક કન્ટેનરમાં એડ કરી દઈશું. તો સરસ આ ચોકલેટના મિશ્રણને આપણે ડબ્બામાં ફિલ કરી દઈએ અને એને ઇવનલી આપણે સ્પ્રેડ કરી લઈશું. થોડું આપણે આ મિશ્રણને ટેપ કરી લેવાનું છે, જેથી એની અંદર કોઈ એર બબલ્સ હોય તો એ પણ નીકળી જાય. તો હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી ચોકો ચિપ્સ એડ કરીશું. જો તમને પસંદ હોય તો ચોકલેટનું જે મિશ્રણ આપણે રેડી કર્યું એમાં પણ તમે થોડી ચોકો ચિપ્સ એડ કરી શકો છો. હવે આપણે ઢાંકીને 8 થી 10 કલાક સુધી ફ્રીઝરમાં આને સેટ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા 8 કલાકમાં જ આપણો આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગયો છે. તમારી ફ્રીજની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. ફ્રીજ જો ઘણું જૂનું હશે તો 1-2 કલાકનો સમય આઈસ્ક્રીમ જામવામાં વધારે પણ લાગી શકે છે. તો તમે જોઈ જ શકો છો કેટલો ક્રીમી આપણો આઈસ્ક્રીમ બન્યો છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. ખાસ કરીને ચોકલેટ ફ્લેવર છે તો બાળકોને તો ખૂબ પસંદ આવે છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો તમે પણ આ ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. દરેકને ખૂબ જ પસંદ આવશે. ઘરે બનાવેલો આઈસ્ક્રીમ છે તો એકદમ ઓછા ખર્ચમાં આખા ફેમિલી માટે આઈસ્ક્રીમ તમે રેડી કરી શકો છો. બજારનો લાવશો તો એ ઘણો મોંઘો પડી જાય છે. તો આઈસ્ક્રીમને સર્વ કરી લીધો છે. હવે આપણે એને ઉપરથી થોડું ડેકોરેટ કરી લઈએ. તો આઈસ્ક્રીમ ડેકોરેટ કરવા માટે અહીંયા થોડું મેં ચોકલેટ સિરપને ઢાંકણામાં લઈ લીધું છે. આ રીતે એને ડેકોરેટ કરીશું. ચોકલેટ આઈસ્ક્રીમ એમ તો 2-3 રીતે બનાવવામાં આવે છે, પણ જો આ મેથડથી તમે આઈસ્ક્રીમ ટ્રાય કરશો તો એનો ટેસ્ટ બિલકુલ જે બજારનો આઈસ્ક્રીમ આવે છે એવો જ આવશે. તો રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા.